એક ही कारण है, एक ही कारण કે તમે હું સત્ય સુધી પહોંચી શકી. તમારી મારી યાત્રા सत्य સુધી પહોંચવા માટેની છે. और वही सत्य मेरे भाई बहन, वही सत्य ही कृष्ण है, वही सत्य ही राम है, और वही सत्य ही शिव है. शिव ही सत्य है. सत्यम शिवम और सुंदरम. ત્યાં સુધી પહોંચવાની તમારી મારી મંજિલ છે. તો એના માટે આ જરૂરી છે. પ્રશ્ન થવા જોઈએ. તો પહેલો પ્રશ્ન કે ધર્મનું આચરણ કરવું, એવું પ્રત્યુત્તર સુતજી મહારાજ આપે છે. પ્રશ્ન એ છે કે ધર્મ કેને કેવો. હવે આ પ્રશ્નનો જવાબ લેવા માટે, જેમાં મારો સ્વયંનો અંતરાત્મા સાથ આપે છે, તમારે ને મારે અત્યારે મહાભારતમાં પ્રવેશ કરવો પડશે. મહાભારતના કેટલા પર્વ છે? 18. એ 18 પર્વની અંદર એક સંવાદ છે યક્ષ અને યુધિષ્ઠિરનો. એ સંવાદની અંદર યક્ષે યુધિષ્ઠિરને 21 પ્રશ્નો કર્યા છે. અત્યારે તમારું મારું અનુસંધાન એ 21 પ્રશ્ન તરફ નથી, પણ જે અંતિમ પ્રશ્ન છે એ યક્ષરાજ યુધિષ્ઠિરને પ્રશ્ન કરે છે કે હે મહારાજ યુધિષ્ઠિર, આપ સ્વયં ધર્મ છો, હું આપને આપની વ્યાખ્યા પૂછું છું. હું તમને તમારી જ વ્યાખ્યા પૂછું છું કે ધર્મ કેને કેવો. અને સાહેબ યુધિષ્ઠિર જે પ્રત્યુત્તર આપે છે, આ વ્યાખ્યાની અંદર મારો સ્વયંનો અંતરાત્મા સાથ આપે છે સાહેબ. નહીં તો ધર્મ વિશે તો ગોડાઉન ભરાય ને એટલા પુસ્તકો લખાણા છે. ધર્મનો નિચોડ કોણ કાઢી શક્યું છે? કેને ધર્મ કેવો? હું તમને બધાને પ્રશ્ન કરું, ધર્મ કેને કેવો? સત્ય બોલવું ધર્મ છે? અસત્ય બોલવું ધર્મ છે? તમે હું તો એવું જ માનીએ છીએ. પણ યાદ રાખજો, દેશ કાળ અને સમય જ્યારે પરિવર્તિત થઈ જાય છે, ત્યારે ધર્મની વ્યાખ્યા પણ બદલી જાય છે સાહેબ. इसलिए आज युधिष्ठिर प्रत्युत्तर दे रहे हैं. यक्ष सुनो, सुनो, क्या सच क्या गलत किसने जाना है? यक्ष, क्या सच क्या गलत किसने जाना? जहां तुम्हारी आत्मा साथ न दे वहीं रुक जाओ. बस वही धर्म है, बस वही धर्म है. समझाय ने? જ્યાં તમારો ને મારો અંતરાત્મા સાથ આપે ને એ કરો, અને જ્યાં તમારો મારો અંતરાત્મા સાથ નથી આપતો, બિલકુલ ક્યારેય ન કરો. આ ધર્મની મોટા મોટી વ્યાખ્યા છે સાહેબ. આ જ વ્યાખ્યા છે. આને ધર્મ કહેવાય. આખું જગત જેને સાથ આપતું હોય અને બધા ફૂલેકામાં અને બધા સરઘસમાં જતા હોય અને આપણો અંતરાત્મા સાથ ન આપતો હોય, અને કોઈ વ્યક્તિ તમને મને આવીને એમ કે તમારે નથી આવું, તો વિનય અને વિનમ્રતા પૂર્વક એટલું કહેવાનું કે મારો અંતરાત્મા સાથ નથી આપતો, હું નહીં આવી શકું. અને જેને કોઈ સહયોગ ના આપતો હોય, જેને કોઈ સહકાર ના આપતું હોય, અને એ વ્યક્તિ પ્રત્યે તમારો મારો આત્મા સાથ આપતો હોય, અંતરાત્મા સાથ આપતો હોય, આત્મ સ્વીકાર કરતો હોય, ભલે એ વ્યક્તિને આ બ્રહ્માંડની અંદર કોઈ પણ વ્યક્તિ સપોર્ટ કરતું નથી, સહયોગ આપતું નથી, એને સહકાર આપતું નથી, એની સાથે ઊભું નથી, કોઈ વ્યક્તિ ઊભો નથી, પણ તમારો મારો અંતરાત્મા સાથ આપે છે. જો એવું હોય તો તમારે મારે એને સહકાર આપવો જોઈએ, એને સાથ આપવો જોઈએ. કદાચ સમાજના લોકો એમ કે તમે આ શું કરો છો, જેને કોઈ સાથ નથી આપતું અને એને સાથ આપવા જેવો છે પણ નહીં, એને સહયોગ આપવા જેવો છે પણ નહીં. સમાજના લોકો બધા એમ કહે, પોકારીને કહે, પણ તમારો મારો અંતરાત્મા સાથ આપતો હોય તો સાહેબ સમાજનું ન સાંભળવું, આપણે આપણા આત્માનું સાંભળવું સાહેબ, આપણું પોતાનું સાંભળવું. અને જો કોઈ વ્યક્તિ આ નિર્ણય લે, જો આવો નિર્ણય લઈ લઈએ, તો યાદ રાખજો
એમને પોતાના જીવનની અંદર ધર્મનું આચરણ કર્યું છે સાહેબ. આ ધર્મની વ્યાખ્યા છે. આને ધર્મ કહી શકાય. આ પ્રમાણે જીવન જીવવું. બાકી આજે સમાજના સર્ટિફિકેટની બહુ પરવા ન કરવી. આપણું સર્ટિફિકેટ આપણા ખીચામાં રાખવું. અને હું આ ભાઈ એટલે ના પાડું છું કારણ કે સમાજે ઓમે કોઈને સારા સર્ટિફિકેટ આપ્યા જ નથી. આપ્યા જ કોઈને નથી આપ્યા. સાહેબ જે રસ્તે જવું હોય ને એ રસ્તે આપણે પેલા જે પહોંચી ગયા છે એને પકડીને પૂછવું કે તને કેવી મજા આવે. અને એ જે નિર્ણય આપે ને એ નિર્ણય માથે ચડાવી લેવો. પછી અનુભવ કરવા આપણે જવું નહીં. જો એવું કરી લેવું તો 3 વસ્તુનો વ્યય થતો બચી જાય. એક છે સંપત્તિ, બીજું છે સ્વાસ્થ્ય અને ત્રીજું છે સમય. ડાયરેક્ટલી અનુભવ મળી ગયો સાહેબ. એ કરવું નહીં. હવે જેમને રામને સર્ટિફિકેટ સારું ન આપ્યું હોય સાહેબ, જેને કૃષ્ણને સર્ટિફિકેટ સારું ન આપ્યું હોય તો ત્યાંથી સમજી જવું જે રામ જેવી મહાસત્તા, કૃષ્ણ જેવી મહાસત્તા સર્ટિફિકેટ ન આપતા હોય તો તમને મને શું આપવાના છે સાહેબ. અને એ